સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો આ મિત્રો, તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હોય તો આ વિડીયો પૂરો જોવો। દેશના ખેડૂતો આર્થિક મજબૂતી સામે માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારે ઘણી લાભાર્થી અને કલ્યાણકારી યોજનાના ચલાવેલા છે। ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ચલાવેલા છે, જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹1 વર્ષની અંદર 6,000ની સહાય મળવામાં આવે છે અને ₹2,000નો હપ્તો દર 3-4 મહિનાની અંદર પહોંચાડી દેવામાં આવે છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બેનિફિટ સ્ટેટ ₹2,000નો 21મો હપ્તો સમાન અત્યાર સૌથી મોટા સમાચાર ₹2,000 આપણા ખાતાની અંદર જમા થવાની તૈયારી છે। દેશના ખેડૂતો આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારને ઘણી લાભદાયક અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકારે આજે 21મા હપ્તાની પહેલી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું કે ₹2,000નો આગામી હપ્તો પાત્ર ખેડૂતોને જ ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે। તેમજ તમારા રાજ્ય સરકારોનો આધાર કાર્ડ, ઈ-કેવાયસી અને અન્ય સોફ્ટવેર તાત્કાલિક સંપૂર્ણ અને ચૂકવણી પ્રક્રિયા વિવિધ દાવા માટે ચકાસણી લે। લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવાની વિનંતી છે। તો મિત્રો, તમે જાણતા હશો કે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો પાત્ર ખાલી 21મો હપ્તો ઈ-કેવાયસી કરાયેલી હશે પાત્ર ખેડૂતોને જ મળશે। બાકી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઈ-કેવાયસી નહીં કરાઈ હોય અને 21મો હપ્તાનો લાભ મળશે નહીં। તો મિત્રો, જલ્દીથી તમે ઈ-કેવાયસી કરાવવાનું ચૂકશો નહીં। 21મો હપ્તો 2025 અને તારીખની જોગવાઈ કરવામાં આવી નથી, કારણ કે તારીખ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે બહારના ટૂરની અંદર છે, એટલે પીએમ કિસાન 21મો હપ્તો પણ ટૂંક જ સમયની અંદર આ અઠવાડિયાની અંદર તમને 21મો હપ્તો મળવા પાત્ર છે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। 2000નો હપ્તો 10થી 20 નવેમ્બર સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર પડી જશે। તો ચલો, સપ્ટેમ્બર મહિનો આવ્યો પણ હજી સુધી પડ્યો નથી, પણ હજી સુધી ના પડ્યો હોય તો મિત્રો, તમારે 10 થી 12ની તારીખની અંદર તમારે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો 2000નો પડી જવાનો છે। તો મિત્રો, અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલશો। અને અવારનવાર આવા વિડીયો હું ડાલતો રહીશ અને તમારે જો સારી તાજેતરની અપડેટ જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો, મળીએ આગલા વિડીયોની અંદર। 21મા હપ્તાની ચર્ચા આટલા ખતમ કરીએ। બાય બાય, ટાટા।